આજે તો શ્રાવણ મહિનો બેસી ગયો હતો ને પછી નીકળી ગયા મંદિરે જોવા માટે ને પછી આ શું મળી ગયું સ્કૂલેથી। માતાજી મિત્રો આ બાજુ જોઈએ તો ભાઈ છે ને આપણે આજે શ્રાવણ મહિનો બેસી ગયો છે અને ભાઈ આપણે અત્યારે જઈએ છીએ હું મોહિત અને ભાઈ બેન અત્યારે ભૂતનાથ મંદિર અને ખીનનાથ મંદિરે। તો ભાઈ અત્યારે ટ્યુશન જવાનો સમય થઈ ગયો છે અને ભાઈ મોડું થઈ ગયું ભાઈ બેન હવે અત્યારે તૈયાર થઈને આવે છે ભાઈ એટલે હે ને ભાઈ અત્યારે આપણે જઈએ છીએ મંદિરે ટ્યુશનના સમય હતો ભાઈ હવે ટ્યુશન ક્યારે પહોંચે કંઈ નક્કી નહીં પણ ભાઈ મંદિરે જઈ આવીએ। શ્રાવણ મહિનો ભાઈ બેસી ગયો છે તો આપણે આજે ગુરુવાર પણ છે તો ભાઈ ફટાફટથી ભાઈ મંદિરે જઈએ આપણે। આ બાજુ ને ભાઈ આપણે હે ને જઈ આવ્યા છીએ મંદિરે અને જુઓ તમે ભાઈ આપણે પલ્લી પણ ગયા છીએ કેમ કે વરસાદ પણ આવતો હતો તો આપણે ખીનનાથ મંદિરે જઈ આવ્યા છીએ કેમ કે ભૂતનાથ મંદિરે પછી ન ગયા કેમ કે ભાઈ વરસાદ આવતો હતો તો ભીના થઈ જાય એમાં પછી મોહિત ના પડતો હતો ને બેન ને પછી હું જઈ આવ્યા અને ખીનનાથ મંદિરે ભાઈ દર્શન કરી આવ્યા અને ભાઈ વરસાદ આવતો હતો એટલે થોડાક ભીના પણ થઈ ગયા છીએ અને અત્યારે ભાઈ 1 કલાક મોડું થઈ ગયું ટ્યુશને જવા માટે અને ભાઈ ફટાફટથી જઈએ। બાજુ હે ને ભાઈ એક જોતા બેન હે ને ઉતાવળ નહોતા કરતા અડધી કલાક તો એને લેસનમાં હે ને વાંધો ન આવ્યો પછી આપણે અડધી કલાક એને લેસન કરી નાખ્યું એટલે ઈ કામ થઈ ગયું અને પછી મંદિરે જઈ આવ્યા એટલે આમ કઈ વાંધો નથી પણ ટ્યુશનમાં હવે મોઢા જાવું ને આ બાજુ ભાઈ હે ને મમ્મી કામ કરે છે અને ભાઈ બેને તો ભાઈ અત્યારે રજા પડી છે ને મજા નથી ને ભાઈ નથી જવું એમ ટૂંકમાં તો ભાઈ એ રજા પાડી દીધી પમદી પાડી દીધી આજે પાડી દીધી ભાઈ રજા પમદી પાછી ટ્યુશનમાં પાડી દીધી ને આજે ભાઈ સ્કૂલે પાડી એક જોતા ને લેસન કરીને હે ને ભાઈ બધું રેડી રાખ્યું હતું જે ચોપડા લઈ જવાના ટ્યુશનમાં એટલે એમ કઈ વાંધો નથી હવે ભાઈ મોડું થઈ ગયું તો ભાઈ બધું રેડી જ છે ભાગવાનું છે ભાઈ ટ્યુશનમાં બીજું કાંઈ કરવા નથી તો સ્કૂલેથી વહી આવ્યા છીએ અને ભાઈ બીજી વાત તો ભાઈ અહીંયા હે ને અહીંયા તો આપણને સ્કૂલેથી ભાઈ યુનિફોર્મ નવો ભાઈ આપવામાં આવ્યો છે તો આપણે ભાઈ જોશું ભાઈ ટ્રાય પણ કરશું અને ભાઈ આ બાજુ જોઈએ તો ભાઈ છે ને મમ્મી ભાઈ એટલે કે નાના નાની આવ્યા હતા ત્યારે ભાઈ જુઓ આજે ભાઈ નારિયેળ લાવ્યા હતા ટોપો એ પણ નારિયેળીમાંથી વાડીમાંથી તો ભાઈ અહીંયા ભાઈ ચાલે છે ભાઈ પાણી કાઢ્યું હોય જુઓ તમને દેખ અહીંયા ભાઈ પાણી કાઢી નાખ્યું હોય એક ટોપામાંથી અને ભાઈ આ બીજા ટોપામાંથી ભાઈ પાણી કાઢવાનું બાકી છે આ મલાઈ નીકળે છે અને ઓલું હવે પેલા એમાંથી પાણી કાઢી નાખો બાજુ હે ને ભાઈ બે હે ને ટોપામાંથી હે ને નારિયેળ કાઢી નાખ્યું એટલે કે પાણી કાઢી નાખ્યું હે નારિયેળમાંથી તો જોવો ભાઈ જોવો પીવે હે બેન આ પીવે હે કેમ ભાઈ મસ્ત હે આ બાજુ ભાઈ પાણી તો ભાઈ તું બેન પીશો પણ અહીંયા ભાઈ આમાં કઈ વહીતું નથી મારી માટે આ કોનું લે અને મમ્મીને પણ દઈએ જો મહેનત કરી પણ હે ને ભાઈ મમ્મીએ મહેનત કરીને પરિણામ ભાઈ આ બેન ઉઠાવે હે લાભ એનો પાણી આપણે થોડુંક ટ્રાય કરી નાખીએ કેવું હે ભાઈ ઘરની વાડીનું એમ કહીએ તો ફૂલ મીઠું કાંઈ ઘટે નહીં હો ટ્રાય કરો તો બાજુ હે ને ભાઈ બા ટ્રાય કરે હે પાણી કેમ છે બહુ ગીરું હે મલાઈ તો ઓછી નીકળી હા બાકી કોણી હે બાકી જરીક તો નીકળી આપણે બાને અને હીરબેને ભાઈ ટ્રાય કરી નાખ્યું હોય તો આ બાજુ મમ્મીને ટ્રાય કરી મમ્મી ટ્રાય કરે છે આ બાજુ મધ જેવું લાગે હા મધ નાખી હોય એટલું ગળ્યું લાગે સરસ આ ઓલું લીંબુ શરબત કેમ આપણે ખાંડ નાખીને ફૂલ ગીલું બનાવ્યું એની જેવું છે ફ્રેશ સ્વાદ અલગ લાગે બહુ પીવાની મજા યુનિફોર્મ પછી ટ્રાય કરીએ હે ને યુનિફોર્મ ટ્રાય કરી લઈએ તો ફટાફટથી આપણે હે ને યુનિફોર્મ પહેરી લઈએ અને જોઈએ કેવો હે અને કેવો લાગ્યો અને કઈ રીતનો ભાઈ બધું કામ છે આ બાજુ ભાઈ જુઓ તો તમે હે ને ભાઈ આપણે યુનિફોર્મ મસ્ત મજાનો પહેરી લીધો હે અને ભાઈ એક નંબર લાગે છે મને તો એમ લાગે છે બાકી ભાઈ મસ્ત મજાનો યુનિફોર્મ તો ભાઈ થઈ ગયો છે ઓકે અને કોટી અને ભાઈ શર્ટ ને પેન્ટ મસ્ત મજાનું પહેરી લીધું છે બાકી એક નંબર લાગે છે ભાઈ યુનિફોર્મ અને ભાઈ હવે હે ને થોડીક આમ યોગા કરવાનો છે ટૂંકમાં કેમ કે હે ને
હજી ચેક કરવું પડશે કાંઈ આમ વાંધો નથી ત્યાં એક ફિટિંગ વધારે એમ એ રીતનું હે બાકી મને નથી લાગતું આમ કઈ પ્રોબ્લેમ હોય. તમારું શું કહેવાનું હે? સરસ એકદમ સરસ સારું હે કપડા એટલે કે કલર ને એમ યુનિફોર્મ ને બધું? સોલેટ એક નંબર. એક આ બાજુ આ બેન ને કેમ કલર ને એમ બધું સારું છે, કાપડ ને બધી વસ્તુ બધું મમ્મી કહીએ કે ભાઈ ફૂલ એક નંબર હે ભાઈ, સારો હતો ભાઈ, જુઓ તમે ભાઈ. તો આ બાજુ ભાઈ મસ્ત મજાનો ભાઈ યુનિફોર્મ આપણે થઈ ગયો હે. આ બાજુ હે ને ભાઈ આપણે મસ્ત મજાનો ભાઈ યુનિફોર્મ પહેરી લીધો હે. જો આપણે ત્યાં ભાઈ બેન ને મોટા મમ્મી ને મમ્મી ભાઈ બેઠા હે. તો હવે જોઈએ આપણે કેવો લાગ્યો એને યુનિફોર્મ તો પૂછીએ ચાલો. હવે બેન તમને કેમ લાગ્યો યુનિફોર્મ જોવા તો પેલા? સરસ હે સરસ રેડી છે? કોટી પછી આ જે કલર અને પેન્ટ શર્ટ હે પણ પતલો લાગે તો બહુ. પતલા હા પણ આમ તો બધું રેડી છે ને? હા રેડી. મારામાં આમ કઈ પ્રોબ્લેમ છે નહીં પણ મોહિતનામાં છે કે? મોહિતને થોડોક વાંધો છે પેન્ટમાં. હા તો મોહિતને ભાઈ થોડોક વાંધો છે, બાકી તમારે જોવો તો કે દિવસનો તો કેમ આવી ગયો ને હવે યુનિફોર્મ? બાય સવારે કહેતા હતા એ કે ક્યાં છે? આવી ગયો. તો ભાઈ બેન ને સારો લાગ્યો છે યુનિફોર્મ અને આ બાજુ મોટા અમીને પૂછ્યા. સરસ છે. રેડી આખો અલગ કલર ને એમ બધું બ્લેક પેન્ટ ને એમ છે હે? તોય તમારે હવે રાજસ્થાનમાં મોટો મોટો યુનિફોર્મ આવ્યો ને બધાયને સ્કૂલમાં વહેલા આવવા મળ્યા હતા. હા પણ તમારે થોડુંક મોડું થઈ ગયું. હા તો કઈ નહીં સરસ છે. હવે તારે તે એક વાર આટલુંથી લેવો હા. પડે. અરે મેં કીધું આમ યુનિફોર્મ છે પણ તમારે મોડો આવ્યો અને તારે તે એક જ વાર વાપરવાનું છે. એમાં હવે 2-3 મહિના તો વ્યાઈ ગયા. હા એમાંય 12મું છે. પણ આમાં કોટી કાઢ નાખે એટલે કઈ વાંધો નહીં આવે. આ તો પહેરી નાખવાનું કોલેજમાં હાલશે ને હળવો હા હળવો ને એમ મસ્ત ફોર્મલ જેવો છે. કોલેજમાં તો હોય ને યુનિફોર્મ એટલે હાલે. ગમે ત્યાં લગ્ન પ્રસંગમાં હાલે. પ્રસંગમાં હું પણ આમ નમ જ પહેરી એટલે કે આમ આ તો આમ અર્જન્ટ કે અહીંયા ગામમાં ને એમ હોય. કેમ લાગે છે તમને યુનિફોર્મ? ખૂબ સરસ છે, કાંઈ વાંધો નથી. કલર સારો, ડિઝાઇન સારું, ફિટિંગ સારી, એકદમ સોલિડ. બાજુ ભાઈ આપણે ક્યારના યુનિફોર્મ પહેર્યો હતો ને આ બાજુ બેન હે ને ક્યારના હે ને કહેતો હતો હું કે ભાઈ જોવો તમે તો તે હિંડોળાના દર્શન કરવા ગયા હતા તો ભાઈ અત્યારે ફાઇનલી આવી ગયા છે ને બધાને ભાઈ ખૂબ સારો લાગ્યો. મને સારો લાગ્યો છે કલર અને ભાઈ જે રીતનું કાપડ ને જે રીતનું છે અને ભાઈ મસ્ત લાગ્યો અને થોડોક ફિટ પડે કેમ કે 2-3 કલાકથી હું પહેરી રાખ્યો હતો ને એટલે ભાઈ થોડોક આમ બેઠો હતો ને એડિટિંગ કરતો હતો થોડુંક મને આમ એવું લાગ્યું કે નહીં ભાઈ થોડોક ફિટ છે તો એ ઘરેથી થોડુંક કરાવવું પડશે. બાકી આમ એને એક નંબર હે ભાઈ યુનિફોર્મ, કાંઈ ઘટે નહીં. પાછું બેનને પૂછે કે ભાઈ રક્ષાબંધન આવે છે અને પાછા ભૂતનાથે નથી ગયા તો ભાઈ ક્યારે જવાનું છે ભૂતનાથ અને ભાઈ રક્ષાબંધન માટે કઈ રાખડી કે એવું કઈ લીધું છે? બહાર ગયા હતા તો મને લાગે છે કઈ જોયું જશે એવું રાખડી ને એમ. તો ભાઈ પૂછીએ ચાલો. હા બેન તમે લીધું કે રાખડી ને એવું? રાખડી તો હજી લેવા બાકી છે. રાખડી ને એવું જોયું તું કે ગામમાં કે કઈ નથી જોયું હજી. લીધી કે બાકી છે. બાકી છે લેવાની? હા તો ક્યારે લેવો? બસ થોડાક દિવસમાં લઈ આવશું. હા થોડાક દિવસમાં. રાખડી જોઈ નથી અને ભાઈ કઈક રાખડી છે ને આવી રીતના બનાવે એવું કઈક કહેતા હતા. આ બાજુ ભાઈ છે ને દોરો બનાવે છે કે રાખડી, આ બાજુ કઈક છે ને આ ભરત ગૂંથણના દોરાથી કઈક બનાવે છે રાખડી. હવે એ કઈક હવે મને નથી સમજાતું પણ હવે બનાવે છે. ચાલો જોઈએ આપણે. નહીં બની જાય રાખડી? એમ નહીં બને, કાલે હું બતાવીશ. એવું છે એટલે ટૂંકમાં અત્યારે નહીં બને, અત્યારે ભાઈ ધીમે ધીમે પ્રોસેસ ચાલે છે. તો ભાઈ આપણે કોટી કાઢી નાખી અને હવે જોવો તમે તો ભાઈ મને હવે કઈક આમ વ્યવસ્થિત રીતના લાગે છે એટલે કે આમ વધારે લાગે છે સારો. કેમ કે કોટીમાં કઈક આમ ગરમી ને એવું લાગે એટલે એની કરતા આમ કઈક આમ થોડું હળવું લાગે એમ ભાઈ. આ બાજુ હવે પૂછીએ કેમ લાગે છે જોવો તો કોટી વગર? ફોર્મલ જોડી. હવે એક નંબર ને. હા એક નંબર. અને ભાઈ અહીંયા જો હજી ચાલે જ છે ભાઈ રાખડી બનાવવાની. જોવો તો યુનિફોર્મ પણ બીજે નો હાલે. એમ નહીં યુનિફોર્મ આમ રેડી છે સપોર્ટ કાઢ નાખે તો હાલે. ઈ તો ભાઈ જેદી તેદી પણ એમ નહીં અત્યારે કેમ લાગે આ કોટી વગર? સરસ લાગે. હા ઓલું મને થોડુંક ભારે ને એમ લાગતું હતું પણ કોટી વગર આમ હળવું ને એમ મસ્ત લાગે છે. સારું લાગે. હા હવે થોડુંક વધારે આમ લાગે. એને હે ને આવી રીતના કઈક જોવો કઈક હે ને રાખડી બનાવી છે ભાઈ. બની ગઈ છે કે હજી બાકી છે? તને રાખડી તને બાંધવાની છે. હે? બનાવું નહીં તને બાંધવાની. હા એમ નહીં. પહેરીશ ને? હે હા પહેરી લઈ. તો વાંધો નહીં.
એટલે આ હે ને રાખડી બની ગઈ છે કે બાકી છે? ના, હજી બાકી છે. તો હજી બાકી હે બોલો, એટલે એને હજી વધારે સારી લાગશે. બની જાય પછી હું કહીશ. આ બાજુ હે ને ભાઈ આપણે ત્યાર પછી હે ને ભાઈ યુનિફોર્મ બદલાવીને આપણે પછી હે ને થોડીક વાર જમવા બેસી ગયા હતા. ત્યાર પછી આપણે મૂવી જોયું અને ભાઈ થોડોક એને વિડીયો અપલોડ કર્યો હતો. ભાઈ મિત્રો આપણે પછી યુનિફોર્મ પહેર્યો હતો ત્યારે હે ને થોડીક આમ કસરત કરી નાખી હતી. એ બાને હે ને ચેકિંગ થઈ ગયો કે નહીં ભાઈ રેડી હે યુનિફોર્મ, આમ કંઈ વાંધો નથી આવતો, આમ ટૂંકો કે એમ કંઈ વાંધો નથી. તો ભાઈ એ રીતનું રેડી છે ભાઈ. શ્રાવણ મહિનો બેસી ગયો હતો અને ભાઈ આપણે હવે આજકાલમાં ને ભાઈ ભૂતનાથ મંદિરે જવાનું છે અને ભાઈ આજે યુનિફોર્મ એ આવી ગયો અને એ રીતનું છે. પાછી તમને વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો.